नमस्कार। श्रीमती MS लखाणी कन्या विद्यालय प्राथमिक विभाग ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 દિલ્હી સલ્તનત। હું ગોસ્વામી પૂજા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। પાઠ બીજા દિલ્હી સલ્તનતના ભાગ 1માં આપણે ભણી ગયા કે આ દિલ્હી સલ્તનતની શરૂઆત ક્યારે થઈ, તો કે 13મી સદીમાં આ દિલ્હી સલ્તનતની શરૂઆત થાય છે। આ દિલ્હી સલ્તનત એટલે શું તેના વિશે આપણે વાત કરીએ। ઈસવીસન 1206 થી 1526 દરમિયાન એટલે કે 320 વર્ષ દરમિયાન જે જુદા જુદા શાસકો ઉત્તર ભારતના જે વિશાળ વિસ્તાર પર શાસન કરતા હતા, જેને આ દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। હવે આ દિલ્હી સલ્તનતના જુદા જુદા શાસકો છે એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો, જેમાં સૌપ્રથમ આવે છે ગુલામ વંશ। ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધી આ ગુલામ વંશ છે એ સત્તા પર રહે છે। કુતુબુદ્દીન ઐબક જે છે એના અવસાન બાદ એનો જમાઈ ઇલ્તુત્મિશ છે એ ગુલામ વંશની ગાદી સંભાળે છે, અને ઇલ્તુત્મિશ છે પોતાની પુત્રી જે છે રઝિયા સુલતાના એને પોતાનો આ ગુલામ વંશનો આખો જ કારભાર સોંપી દે છે। પરંતુ પોતે એક સ્ત્રી હોવાને કારણે રઝિયા સુલતાનાને તેના દરબારીઓ છે એક સક્ષમ શાસક તરીકે સ્વીકારતા નથી, જેના કારણે છે રઝિયા સુલતાના છે એ આ ખટપટને કારણે પોતાનું શાસન છે એ છોડી દે છે। ત્યારબાદ ખલજી વંશની શરૂઆત થાય છે ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 દરમિયાન। આ ખલજી વંશમાં છે એ જલાલુદ્દીન ખલજી છે એ આ શાસનની શરૂઆત કરે છે, અને ત્યારબાદ અલાઉદ્દીન ખલજી આ વિસ્તાર છે સામ્રાજ્યનો ઉત્તર ભારતથી શરૂ કરી દક્ષિણ ભારત સુધી આ સામ્રાજ્યનો છે એ વિસ્તાર વધારે છે। ત્યારબાદ આવે છે તુગલુક વંશ। આ તુગલુક વંશ છે એ 1320 થી 1414 સુધી શાસન પર છે એ રહે છે, જેમાં મહમૂદ બિન તુગલુક નામના વ્યક્તિ છે એક પ્રતિભાવંત સુલતાન જે છે એ જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકે છે। હવે આ યોજનાઓ છે અમુક આયોજનના કારણે અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ જાય છે, અને આ યોજના આપણા ઇતિહાસમાં આ તરંગી યોજનાઓ તરીકે છે એ સ્થાન પામી છે। ત્યારબાદ સૈયદ વંશની સ્થાપના થાય છે ઈસવીસન 1320 થી ઈસવીસન 1451 દરમિયાન, જેની શરૂઆત ખિજ્ર ખાન સૈયદ વંશ છે એની સ્થાપના કરી, અને લોદી વંશની ત્યારબાદ સ્થાપના થાય છે ઈસવીસન 1451 થી 1526 દરમિયાન, જેમાં બહલોલ લોદી છે એ આ લોદી વંશની સ્થાપના કરે છે, અને આ લોદી વંશનો અંતિમ બાદશાહ જે છે ઇબ્રાહિમ લોદી છે એને માનવામાં આવે છે, અને 1526માં બાબર સામે પાણીપતનું યુદ્ધ થાય છે, અને આ પાણીપતના મેદાનમાં આ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદી છે એનો હાર થાય છે, પરાજય થાય છે, અને આ સલ્તનત યુગ જે છે એનો અંત આવી જાય છે, અને એક નવા જ છે એ શાસનની શરૂઆત થઈ જાય છે। આ ભણ્યા આપણે દિલ્હી સલ્તનતના શાસકો। આ દિલ્હી સલ્તનતના શાસકો વિશે તો અભ્યાસ કર્યો, પરંતુ આ રાજ્ય વ્યવસ્થા દિલ્હી સલ્તનતની જે રાજ્ય વ્યવસ્થા છે એનો વહીવટ કેવી રીતે થતો, હવે એના વિશે વાત કરીશું। આ દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થાને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવતી: કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક, આમ 3 વિભાગોમાં વહેંચવામાં આવી। જેમ ભારતની શાસન વ્યવસ્થાને પણ 3 ભાગમાં વહેંચવામાં આવી છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર, એમ દિલ્હી સલ્તનતને 13મી સદીના સમયગાળામાં પણ આ 3 વિભાગમાં વહેંચવામાં આવતી હતી। હવે આ સમય દરમિયાન દિલ્હી સલ્તનતની 13મી સદી દરમિયાન આ શાસનમાં મુખ્યત્વે કેન્દ્રમાં સુલતાન ગણાતો, સુલતાન એટલે કે જેને આપણે રાજા પણ કહી શકીએ, આ સુલતાનની સત્તા જે છે એ સર્વોપરી ગણાતી, એટલે કે સુલતાન રાજા જે નિર્ણય કરે એ નિર્ણય છે પ્રજાએ સર્વમાન્ય રાખવો પડે।
જે સર્વોચ્ચ સેનાપતિ પણ હતો, કારોબારીનો સર્વોચ્ચ વડા પણ હતો અને સર્વોચ્ચ ન્યાયાધીશ પણ હતો. સેના છે એને કોઈ પણ કાર્યમાં ક્યાંય પણ જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક ધોરણે છે એ પોતે આ સુલતાનની મદદ છે એ લઈ શકતા અને આ સેના માટે કોઈ પણ નિર્ણય છે એ આખરી આ સુલતાનનો રહેતો. કારોબારી કોઈ પણ નિર્ણય કરવાનો જ્યારે થાય આ નિર્ણય પણ કારોબારીના સર્વોચ્ચ તરીકે સુલતાને જ કરવાનો અને કોઈ પણ વ્યક્તિને ન્યાય આપવાનું કામ પણ આ સુલતાન જ કરતો હતો. હવે આ સુલતાન છે બધી જ જગ્યાએ એક સાથે ના પહોંચી શકે એટલા માટે એને મદદ કરવા માટે એક મંત્રીમંડળ હતું. જેમ આપણે પણ ગુજરાતમાં હાલમાં પણ જુદા જુદા જે મંત્રીમંડળના જુદા જુદા ખાતાઓ છે કે આરોગ્ય ખાતું છે, નાણાં ખાતું છે, શિક્ષણ ખાતું છે, એમ અહીં પણ એક મંત્રીમંડળ હતું અને આ મંત્રીમંડળ છે એમાં જે જુદા જુદા મંત્રીઓ હતા અને જુદા જુદા જે અધિકારીઓ જે છે એની નિમણૂક પણ સુલતાન પોતે જ કરતો અને આ સલ્તનત શાસન વ્યવસ્થા જે છે એને મુખ્યત્વે આ 3 વિભાગમાં આવી રીતે છે એ વહેંચવામાં આવી, જેના કારણે છે એ આ સુલતાનનું કામ છે એ સરળ થઈ જાય. તો કે કેન્દ્રીય શાસન વ્યવસ્થા, પ્રાંતિક શાસન વ્યવસ્થા અને સ્થાનિક શાસન વ્યવસ્થા એમ 3 વિભાગોમાં વહેંચવામાં આવેલી છે. આ કેન્દ્રીય શાસન વ્યવસ્થામાં સુલતાન પછી મંત્રીમંડળ જે છે એ મુખ્ય ગણાતું. એટલે કે સુલતાન પછી જો કોઈ સ્થાન લઈ શકે એવું હોય તો એ મંત્રીમંડળ છે. આ સુલતાન જે છે એનો પ્રધાનમંત્રી જે છે એ વજીર તરીકે ઓળખાતો અને વહીવટી તંત્રનો પણ એ વડો હતો. એટલે કે સુલતાનની નીચે છે એ જે કામ કરે એ વ્યક્તિને છે એ વજીર કહેવાતો અને આ જે મંત્રીમંડળ જે છે એ વહીવટ કરે એનો મુખ્ય નેતા વડો છે એ વજીર ગણાતો. ટૂંકમાં મંત્રીમંડળ છે એ કોઈ પણ કામ કરે તો એણે આ વજીરની છે એ મંજૂરી લેવી પડતી. આ મંત્રીમંડળના જુદા જુદા વિભાગો હતા, જેમાં સેના વિભાગ છે એટલે કે સેના એટલે કે લશ્કરી દળ છે એને લગતું કોઈ પણ કાર્ય હોય તો એ આ સેના વિભાગમાં છે એ થતું. પત્ર વ્યવહાર વિભાગ એટલે કે એક દેશમાંથી પત્ર આવ્યા હોય, રાજ્યોમાંથી પત્રો આવ્યા હોય, કોઈ પણ જગ્યાએ પત્ર વ્યવહાર કરવાનો હોય, પત્ર મોકલવાના હોય, એ બધા જ છે એ બાબતોની નોંધ આ પત્ર વ્યવહાર વિભાગમાં થતું. ત્યારબાદ આવતું ધર્મ વિભાગ. આ વિભાગમાં જુદા જુદા ધાર્મિક ધર્મને લગતી બાબતો છે એનો સમાવેશ થતો. વિદેશ વિભાગ કોઈ પણ વિદેશી આક્રમણો છે, કોઈ પણ જગ્યાએથી રાજ્ય છે એ પાછું મેળવવા માટે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે એ બધી જ બાબતો વિદેશને લગતી બાબતો છે એનો સમાવેશ છે આ વિદેશ વિભાગમાં થતો. ગુપ્તચર વિભાગ જાસૂસી કોઈ પણ છે એ રાજ્ય આંતરિક રીતે છાનામાના ચડાઈ કરી શકે નહીં એના માટે છે આ ગુપ્તચર વિભાગ છે એ કામ કરતો. આમ આ મંત્રીમંડળમાં આવા જુદા જુદા વિભાગોનો સમાવેશ થતો હતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા એ સમયે હાલમાં જેવી આધુનિક વ્યવસ્થા જોવા મળે છે મંત્રીમંડળમાં, એવી વ્યવસ્થા 13મી સદીમાં પણ આપણને જોવા મળી છે. ત્યારબાદ પ્રાંતીય શાસન વ્યવસ્થા વિશે વાત કરીએ તો આ સમયમાં એટલે કે સલ્તનત કાળના સમયમાં આ પ્રાંત જે છે એને જાગીરમાં વહેંચવામાં આવતું. જાગીર એટલે કે નાના નાના વિભાગોમાં વહેંચવામાં આવતું, જેને ઇકતા કહેવામાં આવતું. દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો ગુજરાતના જે જુદા જુદા જિલ્લાઓ છે જેમાં એ જુદા જુદા જિલ્લામાં વહીવટ કરવા માટે કોઈ એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે અને એ વ્યક્તિ એ જિલ્લા પૂરતો કર વસૂલ કરે અને એ જે કર આવે એ કરમાંથી પોતે અડધો ભાગ જે છે એ પોતાની પાસે રાખે અને બાકીનો જે ભાગ જે છે એ સુલતાનને જમા કરાવે, એવી આ ઇકતા પ્રથા છે આ સમયમાં પ્રાંતીય શાસનમાં જોવા મળતી હતી. આ ઇકતાનો વડો જે છે જેને ઇકતેદાર કે મુક્તિ તરીકે ઓળખવામાં આવતો, જે પ્રાંતની કારોબારી એટલે કે જે નિર્ણય લેવાનો છે, કારોબારી વહીવટ કરવાનો જે છે એનો પણ વડો હતો અને ન્યાયતંત્ર કોઈ પણ વ્યક્તિને ન્યાય કરવાનો હોય તો એનો વડો પણ આ ઇકતેદાર છે એ
કહેવાતો. હવે આ ઇક્તેદાર છે એ મુખ્યત્વે જમીન મહેસૂલ છે એ એકત્ર કરતા અને સુલતાનને જ્યારે પણ જરૂર પડે ત્યારે લશ્કરમાં મદદરૂપ થવાનું કામ જો કોઈ કરતું હોય તો એ આ ઇક્તેદાર છે અથવા તો મુક્તિ છે એ કરતા. જોકે અલાઉદ્દીન ખલજી અને મહમૂદ તુગલુકના સમયમાં એમણે આ કેન્દ્રીય સેનાને મહત્વ આપ્યું છે, નહીં કે આ ઇક્તેદારોને. એટલે આ ઇક્તેદારો પર છે એ નિયંત્રણ આવી જાય છે આ ખલજી વંશમાં અને તુગલુક વંશમાં, અને એ સુલતાન જે છે એને મહત્વ આપી અને આ ઇક્તેદારોની સત્તા પર નિયંત્રણ આપી દે છે, નિયંત્રણ મૂકી દે છે. ત્યારબાદ જોઈએ તો કે સ્થાનિક શાસન. આપણે ત્યાં ગુજરાતમાં પણ સ્થાનિક સરકાર છે એ જુદા જુદા સ્તરે કામ કરે છે. જુદા જુદા જિલ્લા પ્રમાણે નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકાની છે એ રચના થતી હોય છે. એમ અહીં પણ દિલ્હી સલ્તનતના સમયમાં પણ પ્રાંત પછીનો જે એકમ છે જેને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા એવું નામ આપવામાં આવે છે. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો. હાલમાં પણ આપણે ત્યાં પણ ગામનો વહીવટ જે છે એ મુખી અથવા તો સરપંચ કરે છે, ગ્રામ પંચાયતના જે વડા તરીકે ઓળખાય છે. અને એને મદદ કરવા માટે તલાટી કમ મંત્રી જે વહીવટી કાર્ય સંભાળે છે, આવક જાવકનો હિસાબ રાખે છે, કારકુની બધા વહીવટો કરે છે, જમીન નોંધણી કરે છે, દફતર સંભાળે છે. એમ અહીં આ સમયમાં પણ દિલ્હી સલ્તનતમાં પણ આ મુખીને જે મદદ કરનારી વ્યક્તિ હતી તેને પરવારી અથવા તો કારકુન કહેવામાં આવે છે. આમ આપણે આ રાજ્ય વ્યવસ્થા વિશે વાત કરી કે આ રાજ્ય વ્યવસ્થાને મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચવામાં આવી છે. હવે પછી અભ્યાસ કરીશું આપણે કિલ્લા અને અન્ય બાંધકામો. આ દિલ્હી સલ્તનતની સ્થાપનાથી એટલે કે 13મી સદીની શરૂઆતથી જ આ ભારતીય ઇસ્લામિક શૈલીના જુદા જુદા જે સ્થાપત્યો જે છે એને નિર્માણની શરૂઆત થઈ ગઈ છે. દિલ્હી સલ્તનતના સમયગાળ દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરો, મકાનો, બગીચા, દરવાજાઓ, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની વિશિષ્ટ કૃતિઓ આ સમયકાળ દરમિયાન છે એ તૈયાર કરવામાં આવી છે. જેમ જુદા જુદા વંશોએ શાસન કર્યું એમ આ જુદા જુદા વંશોના સમય દરમિયાન જુદી જુદી સ્થાપત્યની કૃતિઓ પણ છે એ તૈયાર કરવામાં આવી છે. આ કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ છે જેનું નિર્માણ જે છે એ કુતુબુદ્દીન ઐબકે કરાવેલું છે. આ કુતુબ મિનાર છે જેનું નિર્માણ પણ કુતુબુદ્દીન ઐબકે કરાવેલું છે, પરંતુ તેનું અવસાન થાય છે. હજી આ મિનારાનો એક જ માળ બન્યો હોય છે. ત્યાં આ કુતુબ મિનાર છે એના એક માળનું કાર્ય હજી પૂર્ણ થાય છે, ત્યાં આ કુતુબુદ્દીન ઐબકનું અવસાન થાય છે. ત્યારબાદ તેનો જમાઈ જે છે ઇલ્તુત્મિશ આ કાર્ય છે એ પૂર્ણ કરાવે છે અને ફિરોઝ શાહ તુગલુક અને સિકંદર લોદી જે છે એનો જીર્ણોદ્ધાર છે એ કરાવે છે. આ કુતુબુદ્દીન ઐબકના સમયમાં જ આ ઢાઈ દિનકા ઝોપડા નામની છે એ મસ્જિદ છે અજમેરમાં છે એ બંધાયેલી છે. અને એવું કહેવામાં આવે છે કે આ મસ્જિદ છે એનું નિર્માણ છે 2.5 દિવસની અંદર થયેલું હોવાથી જેને ઢાઈ દિનકા ઝોપડા એવું નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇલ્તુત્મિશના સમયમાં પણ હોજે શમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ જે દિલ્હીની છે એ સૌથી મોટી મસ્જિદ છે એનો સમાવેશ છે એ થાય છે. આ ઉપરાંત ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા, આ અલાઈ દરવાજાનો ફોટો છે. અલાઈ દરવાજા નામનો છે એ પ્રવેશ દ્વાર હોય છે જે સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર છે એ ત્યાંથી તેની શરૂઆત થાય છે. હોજે ખાસનો પણ આ ખલજી વંશ દરમિયાન છે એ નિર્માણ છે થયેલું જોવા મળે છે. તુગલુક વંશ દરમિયાન
ઘણા બધા નગરો છે એનો છે એ વસવાટ અથવા તો નગરો છે એ વસાવવામાં આવ્યા છે. તો કે દુગલુગાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે જેવા છે એ નગરો છે આ તુગલુક શાસન દરમિયાન છે એ વસાવવામાં આવેલા છે. આ ઉપરાંત દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, બગીચાઓ વગેરે છે એનું નિર્માણ છે એ થયેલું જોવા મળે છે. આ ઉપરાંત સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન પણ કેટલાક છે એ કિલ્લાઓ અથવા તો અમુક એવા બાંધકામો થયા છે. એમાં ખાસ કરીને છે એ બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ વગેરે જેવી છે એ કૃતિઓ, સ્થાપત્યની કૃતિઓ નોંધપાત્ર છે એ અહીં જોવા મળે છે. હવે આપણે અભ્યાસ કરવાનો છે વિજયનગર સામ્રાજ્યનો. આ વિજયનગર સામ્રાજ્ય છે એની શરૂઆત ઈસવીસન 1206માં થઈ હતી અને ઈસવીસન 1290ના સમયગાળા સુધી આ વિજયનગર સામ્રાજ્યનો છે એ વહીવટ છે એ શરૂ હોવાનું માનવામાં આવે છે. તુગલુક વંશ છે અને ત્યારબાદ સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન છે આ દિલ્હી સલ્તનતની જે સત્તા છે એ નબળી પડતી જાય છે અમુક નિર્બળ સુલતાનોને કારણે. પરંતુ સૌથી વધુ જોઈએ તો સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન છે આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની ગઈ હતી. તૈમૂરનું જ્યારે આક્રમણ થયું ત્યારે આ પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ જેના કારણે આ વિઘટનની પ્રક્રિયા જે છે નાના નાના એકમોમાં વિભાજિત થવાની જે પ્રક્રિયા છે એ સૌથી વધુ વધી ગઈ અને ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો છે એ સ્વતંત્ર બની જાય છે, જેમાં વિજયનગર છે, બહમની છે, માળવા છે, મેવાડ છે, બંગાળ છે, જોનપુર વગેરે છે એનો સમાવેશ છે એ થાય છે કે જે નાના નાના છે એ પ્રદેશો છે એ સ્વતંત્ર બની જાય છે. હવે આ વિજયનગરની સ્થાપના જે છે એ હરિહર રાય અને બુક્કારાય નામના જે ભાઈઓ જે છે એ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીને કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને આ વિજયનગરની સામ્રાજ્યનો પાયો નાખે છે. શરૂઆતમાં તેમના ગુરુના નામ પરથી એનું નામ વિદ્યાનગર તરીકે ઓળખાતું હતું, પરંતુ પાછળથી એમના સમ્રાટોની લશ્કરી સફળતા એટલે કે જુદા જુદા જે સમ્રાટો આવ્યા એની જે લશ્કરી સફળતા, જુદા જુદા જે રાજ્યો છે એ વધતા ગયા જેની સફળતાને કારણે તે વિજયનગર તરીકે પણ ઓળખાય છે. આ હરિહર રાય અને બુક્કારાય બંને છે એ સંગમ વંશના રાજા હતા. જેમ આપણે જોયું આગળ ગુલામ વંશ, ખલજી વંશ, એમ આ હરિહર રાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલ્લવ વંશ અને અરવિંદુ વંશે છે એ શાસન કર્યું અને આ હરિહર રાય પ્રથમ અને બુક્કારાય આ નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં એટલે કે આ વિજયનગરને સામ્રાજ્ય બનાવવામાં સૌથી મોટો ફાળો છે આપ્યો છે. ત્યારબાદ સાલુ વંશનું શાસન છે આ વિજયનગર ઉપર 20 વર્ષ સુધી રહે છે અને ત્યારબાદ આવે છે તુલ્લવ વંશ અને તુલ્લવ વંશનો જો કોઈ શ્રેષ્ઠ રાજા હોય તો એ છે કૃષ્ણદેવરાય. આ ફોટો છે એ કૃષ્ણદેવરાયનો છે. એમણે તુલ્લવ વંશના સૌથી શ્રેષ્ઠ શાસક તરીકે છે એ નામના મેળવેલી છે. એ તુલ્લવ વંશનો શ્રેષ્ઠ શાસક તો હતો જ, પરંતુ સાથે સાથે વિજયનગરની સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ પાયો નાખવાનો જે શાસકને જે હક મળ્યો છે એ પણ એમના નામે જાય છે. ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ આ કૃષ્ણદેવરાયને મળેલું છે. એમણે પોતાનું મોટા ભાગનું જીવન છે એ જુદા જુદા વિજયો હાંસલ કરવામાં છે એ ગાળ્યું હતું, પરંતુ કૃષ્ણદેવે મોટા ભાગનું જીવન છે એ યુદ્ધભૂમિ પર જ પસાર થયું, પરંતુ છતાં પણ ક્યારે પણ એમણે વહીવટી તંત્રની
ઉપેક્ષા કરી નથી, એટલે કે વહીવટી તંત્રને ક્યારેય વખોડ્યું નથી. તેણે રાજ્યમાં પ્રજા કલ્યાણ માટે જુદા જુદા કાર્યો કરાવ્યા. ખાસ કરીને તળાવો બંધાવ્યા, નહેરો ખોદાવી, ખેતીવાડી છે એને વધુને વધુ સમૃદ્ધ બનાવી, વધુને વધુ તેમાં આધુનિકતા લાવ્યા, જેના કારણે લોકો જે છે એ વધુને વધુ પૈસા મેળવી શકે. રાજ્યમાં કેટલાક અયોગ્ય વેરાઓ હતા, આ વેરાઓ પણ એમણે નાબૂદ કરાવ્યા, જેના કારણે આ કૃષ્ણદેવ છે એ પ્રજાનો પ્રેમ ખૂબ જ મેળવી શક્યા છે. આ ઉપરાંત એમણે વિજયનગરની પાસે નાગલપુર નામનું એક નગર વસાવ્યું અને તેમાં એમણે અનેકવિધ ઇમારતો બંધાવી અને એમાં મંદિરો પણ બંધાવ્યા. પોતે વિદ્વાન છે માટે એમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા છે અને સાહિત્યની ક્ષેત્રે પોતાની સારી એવી સિદ્ધિ હોવાને કારણે તેને આંધ્રના ભોજનું ઉપનામ પણ મળેલું છે. હવે આ કૃષ્ણદેવરાયના અવસાન બાદ આ વિજયનગર છે એમાં આંતરિક સંઘર્ષ ઊભો થાય છે અને કાવા દાવા શરૂ થઈ જાય છે. અત્યાર સુધી છે કૃષ્ણદેવ છે એ એકદમ ઉમદા શાસક તરીકે છે પોતાનું વિજયનગર છે એ સંભાળી રાખ્યું હતું, પરંતુ એના અવસાન બાદ આંતરિક સંઘર્ષ, એકાબીજા શાસકો જે છે એ વચ્ચો અંદરો અંદર છે એ પોતે શાસન મેળવવા માટે કાવતરા શરૂ કરે છે અને 23 જાન્યુઆરી 1565ના રોજ તાલિકાટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે આ વિજયનગર છે એ હારી જાય છે અને યુદ્ધ બાદ પણ આ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી, એટલે આ યુદ્ધ પૂરું થયા પછી પણ 100 વર્ષ સુધી છે એ ટકી રહ્યું. પરંતુ પહેલા કૃષ્ણદેવરાય જ્યારે શાસક હતા ત્યારે જેવી જાહો જલાલી હતી તેવી જાહો જલાલી અને ભવ્યતા છે એ પ્રાપ્ત કરી શક્યું નહોતું. હવે આપણે અભ્યાસ કરીશું બહમની રાજ્ય. દક્ષિણના રાજા જે છે ઝફર ખાન, એમણે ઈસવીસન 1347માં આ બહમની રાજ્યની સ્થાપના કરી અને આ રાજ્ય છે એ 1.5 સદી સુધી લગભગ દક્ષિણની રાજનીતિ પર ખૂબ જ પ્રભાવ પાડેલો છે. આ ઉપરાંત આ ઝફર ખાન જે છે એણે અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી અને સ્વતંત્ર શાસન કર્યું છે, એટલે કે પોતે એક જ હાથે વહીવટ કરેલો છે, અન્ય કોઈ શાસકો સાથે મળી અને એણે કામ કરેલું નથી. આ ઝફર ખાને નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી અને પોતાના રાજ્યમાં અનેક નાના મોટા પ્રદેશો છે એ જોડી દીધા. હવે આ ઝફર ખાનની સાથે સાથે આ બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું પણ શાસન છે એ ખૂબ જ નોંધપાત્ર ગણવામાં આવે છે. અહમદ શાહ જે છે એણે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં એમણે અનેક ઇમારતો બંધાવી અને મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર જે છે મહમૂદ ગવા એ સક્ષમ વહીવટી તંત્રની રચના કરી અને આ જ સમયગાળ દરમિયાન બહમની સત્તા છે એ મજબૂત બની જાય છે અને મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા જે છે જેનો વજીર અથવા તો પ્રધાનમંત્રી જેને કહીએ એ કાસિમ બરીદના હાથમાં આવી જાય છે અને આ બહમની સત્તા જે હાલમાં ખૂબ જ સારું કામ કરી રહી હતી એનો અંત જ્યારે કાસિમના હાથમાં સત્તા આવી જાય છે ત્યારે આ બહમની સામ્રાજ્યનો અંત આવી જાય છે. પરંતુ આ સત્તા 5 સ્વતંત્ર રાજ્યમાં વિભક્ત થઈ જાય છે: બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યમાં આ સત્તા છે એ વિભાજિત થઈ જાય છે. આ દિલ્હી સલ્તનત શાસનનો અંત કેવી રીતે આવ્યો? ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા જેની શરૂઆત થઈ હતી અને લગભગ 320 વર્ષ સુધી આ શાસન છે એ ચાલ્યું દિલ્હી સલ્તનત પર. ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનની સાથે આ દિલ્હી સલ્તનતનો અસ્ત થઈ જાય છે. લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વખત નિર્બળ સુલતાનો કે જે પોતે સામ્રાજ્ય ખાતે યુદ્ધ
કરી અને પોતે ગાદી મેળવી લેતા હોય એવા અનેક શાસકો આ દિલ્હી સલ્તનત પર આવ્યા અને જેમણે આ શાસનની શરૂઆત કરી હતી, આ શાસનને સંભાળી રાખ્યું હતું. પરંતુ 1526માં જ્યારે ઇબ્રાહિમ લોદીની બાબર સાથે પાણીપતના મેદાનમાં હાર થાય છે, ત્યારે આ જે સત્તા જે છે એ દિલ્હી સલ્તનત યુગનો અંત આવી જાય છે અને નવા જ એક શાસનની છે એ શરૂઆત થતી આપણને જોવા મળે છે.